નમસ્કાર દર્શક મિત્રો, અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક। સુરત શહેરમાં વાહન ચોરીના વધતા જતા બનાવો વચ્ચે સલાબતપુરા પોલીસે એક મોટી સફળતા મેળવી છે। પોલીસની બાતમીના આધારે શહેરના કાપડ બજારમાં અલગ અલગ વિસ્તારોમાંથી બાઇક ચોરી કરતા વિઠોબા ઉર્ફે કૈલાસ શ્રીરામ માળી નામના રીઢા ચોરને ઝડપી પાડ્યો છે। આ આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની પાસેથી 8 ચોરેલી સ્પ્લેન્ડર મોટરસાયકલ કબજે કરી છે, જેનાથી સિંગરપરા અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના 8 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। આરોપી વિઠોબા કૈલાસ શ્રીરામ માળી છેલ્લા 2 મહિનાથી શહેરમાં સક્રિય હતો અને તેણે આ ગાળામાં જ 7 જેટલી મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત કરી છે। તેની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી પણ ચોંકાવનારી હતી। આરોપીને 5 વર્ષ અગાઉ સલાબતપુરા માર્કેટને કામ કરી ચૂક્યો હોવાથી વિસ્તારના રોડ, રસ્તા અને સીસીટીવી કેમેરાથી સારી રીતે વાકેફ હતો। આરોપી વિઠોબા ઉર્ફે કૈલાસ શ્રીરામ માળી ચોરી કર્યા બાદ સીસીટીવી કેમેરાની નજરથી બચવા અને પોતાની ઓળખ છુપાવવા માટે તે ખાસ તકેદારી રાખતો હતો। સલાબતપુરા પોલીસની જે અમારી ટીમ છે એની ઇન્ફોર્મેશન એવી મળી હતી કે અન્નપૂર્ણા માર્કેટ પાસે ચોરીના અમુક બનાવ બન્યા છે। આ બનાવમાં એક વ્યક્તિ સંડોવાયેલ હોવાની પોલીસને શંકા હતી। એના માટે પોલીસે જે રિંગ રોડ અન્નપૂર્ણા માર્કેટ છે ત્યાંથી લઈ અને છેક ડભોલી સુધીના લગભગ 70થી વધુ સીસીટીવી કેમેરા સળંગ ચેક કર્યા। એમાંથી અમુક સસ્પેક્ટ મળી આવ્યો હતો। એ સસ્પેક્ટને અમે વેરીફાઈ કર્યું હતું ત્યારે એની પાસેથી એક મોટરસાયકલ મળી જે ચોરીની હતી અને અમારી જે શંકા હતી એ મુજબ એ ચોરી આ માર્કેટ પાસેથી જ કરેલી હતી। ત્યારબાદ એને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી તો એની પાસેથી ટોટલ 8 બાઇક્સ રિકવર કરવામાં આવ્યા અને જેમાં અલગ અલગ જે બાઇકો હતા એના માટેની ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે। એમાં સિંગણપોરનો પણ એક ગુનો છે, એને પણ ડિટેક્શન કરવામાં આવ્યું છે। ટોટલ 8 બાઇક્સ મળ્યા છે અને આરોપી છે એનું નામ વિઠોબા ઉર્ફે શ્રીરામ માળી કરીને છે, એ આરોપી છે। અગાઉ પણ એની કોઈ જગ્યાએ ચોરી કરી છે કે નહીં એની તપાસ અત્યારે ચાલુ છે। એ મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અહીંયા આ વિસ્તારમાં ઘણા ખરા સમયથી આ વિસ્તારથી વાકેફ હોવાથી એણે આ ચોરી કર્યા હોવાનું પોલીસને જાણવા મળેલ છે।